વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મોડી રાત્રે જે તરસાલી નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે કે જ્યાં કાર સવાર 6 પૈકી 5 લોકોના મોત થયા છે। ત્યારે હાઈવે પર ઊભી રહેલા જે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં પ્રજ્ઞેશ પટેલ પરિવાર સહિત જે નિકોલા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા। જાંબુઆ ચોકડી પાસે કોઈ દિશા નિર્દેશ વગર ટ્રેલર ઊભું હતું। 2 પુરુષ 2 મહિલા અને 1 બાળક સહિત 5 લોકોના અકસ્માતમાં મોત થયા છે, જ્યાં એક 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે। ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે। જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોલા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા। એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં। એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતા અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલો છે। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી